ભગવતે તસ્મૈ કૃષ્ણાયાદ્ભુત કર્મણે રૂપ નામ વિભેદેન જગત ક્રીડતિ યો યતઃ. દશા સોરઠિયા વણિક વૈષ્ણવ સમાજ તરફથી શ્રીમદ ભાગવતનું જે આયોજન રાખવામાં આવ્યું છે એ અતિ પ્રસન્નતાનો વિષય છે. અને એમાં પણ આચારપીઠ ઉપર અમારા જ્યેષ્ઠ આત્મા શ્રી યદુરાજજી મહોદય શ્રી તમને પ્રાપ્ત થયા એ પણ સૌભાગ્યનો વિષય છે. પ્રિયજનો, કલયુગમાં ભગવત નામ લેવું અને લેવડાવવું એ બંને પુણ્યનું કાર્ય છે. તે શ્રવણ ભક્તિને સૌથી શ્રેષ્ઠ કહી છે. શ્રીમદ ભાગવતની કથા કરાવી એક મોટું સત્કર્મ છે. એક સમાજ કે એક વ્યક્તિ નિમિત્ત બને પણ હજારો વૈષ્ણવો સુધી આ વાણી પહોંચતી હોય છે. અને હૃદયમાં રહેલા સુષુપ્ત ભાવ એ જાગૃત બને. શ્રી મહાપ્રભુજી પણ આજ્ઞા કરે છે કે બીજ ભાવે દ્રઢેતુ સ્યાત ત્યાગા શ્રવણ કીર્તનાથ. જે આત્મનિવેદન દ્વારા બીજ ભાવ તમારામાં સ્થાપિત થયો, જ્યારે કથાનું શ્રવણ થાય, ત્યાગા શ્રવણ કીર્તનાથ, કોઈ પણ ફળની આકાંક્ષા રાખ્યા વગર જ્યારે શ્રવણ અને કીર્તન આપણે કરીએ તો એનું અનેક ગણું ફળ મળે છે. અને એ ભક્તિના બીજ અંકુરિત થાય છે. પુષ્ટિ ભક્તિ માર્ગ એ નિષ્કામ ભક્તિનો માર્ગ છે, અહેતુકી ભક્તિ. કે અમારી કઈ ચેષ્ટા આપને પ્રસન્નતા આપનારી થાય, અમે શું કરીએ કે આપ પ્રસન્ન થાઓ. શ્રી આચાર્ય ચરણોએ ષોડશ ગ્રંથની રચના કરી અને દરેક શંકાનું સમાધાન કર્યું. એ ષોડશ ગ્રંથો 16 પુષ્પો જેવા છે કે આજના આ કલિકાલમાં જીવન કેમ જીવવું જોઈએ. આપણે લૌકિકમાં રહીએ, સમાજમાં રહીએ, બધા જ કાર્યો કરતા રહીએ, છતાં આપણું મન એ પ્રભુમાં રહેવું જોઈએ. અનાસક્ત ભાવથી કરવું. અને જીવનમાં અમુક અવસ્થા આવી જાય એટલે સાક્ષી ભાવમાં આવી જવું. પુષ્ટિ માર્ગે સ્થિતો યસ્માત સાક્ષીણો ભવતા અખિલા. એટલે દ્રષ્ટા બની જવાનું, દ્રશ્ય મટી જાય. જે કંઈ બની રહ્યું છે આપણે આજુબાજુ, એનું આપણે અવલોકન કરી રહ્યા છીએ. એમાં સામેલ નહીં થવાનું. કોઈ સલાહ માગે તો આપવાની, બાકી વણ માગી સલાહ ક્યારે આપવાનો પ્રયત્ન ન કરવો. અને સાક્ષી ભાવમાં રહીએ તો આપણે કોઈને નડીએ નહીં, બધાનું અવલોકન કરીએ, પૂછે તો એનો ઉત્તર આપીએ. શ્રી મહાપ્રભુજી બહુ મોટી બૃહદ આજ્ઞા કરી છે
કે જીવનમાં એવી રીતે જીવીશું તો કોઈને આપણે વાંધો નહીં આવે. અને ખાસ કરીને આપણી આસક્તિ અને મોહ એ જ અનેક દુઃખોનું કારણ બને છે. અહંતા, મમતા એને લઈને અનેક પ્રપંચો ઉત્પન્ન થતા હોય છે. પણ જ્યારે આવા પ્રસંગો આવે અને કથાનું શ્રવણ થાય તો જીવને સાચા સ્વરૂપનું જ્ઞાન થાય. હું કોણ છું, મારું શું કર્તવ્ય છે ને મારે શું કરવું જોઈએ. જે એક પ્રાચીન સમયની વાત છે. એ વખતે રાજાઓનું રાજ ચાલતું. એ નગરમાં એક બ્રાહ્મણ, એ થોડા નિષ્કંચન હતા. એના પિતાનું અવસાન થયું. એના મનમાં ઈચ્છા હતી કે મારે કંઈ સત્કર્મ કરવું છે પિતાની પાછળ, પણ દ્રવ્યનો અભાવ એટલે કંઈ બીજું કરી ના શકે. કોઈએ સલાહ આપી કે રાજા બહુ ઉદાર છે, બહુ ધાર્મિક વૃત્તિના છે, તમે એમની પાસે જઈને માગણી કરશો તો જરૂર તમને કંઈ આપશે. પણ રાજાને મલાય કેવી રીતે એનો સમય મળે કે રોજ સવારે બગીચામાં એ ફરવા માટે આવે છે. અને એ વખતે કોઈને મળવું હોય તો મુલાકાત પણ આપે છે. એ બ્રાહ્મણને એની વાત ગમી ગઈ. બીજે દિવસે સવારે એ બગીચામાં પહોંચી ગયા. જોયું તો રાજા ફરવા જઈ રહ્યા છે. સંતરીઓએ પૂછ્યું કે ભાઈ શું કામ છે? કે ના, મારે રાજાને મળવું છે, જરાક વાત કરવી છે. એક આંટો મારીને રાજા આવ્યા. એ બ્રાહ્મણને જોઈને ઊભા રહ્યા. પૂછ્યું શું કામ છે? કે રાજન, મારા પિતાનું અવસાન થયું છે ને મારે કંઈ સત્કર્મ કરવું છે, તો મને કંઈ દાન દક્ષિણ આપો જેથી હું સત્કર્મ કરી શકું. રાજાએ પૂછ્યું કે તારે શું જોઈએ છે? એ પ્રાચીન સમય હતો. એ જમાનામાં 5 સ્વર્ણ મુદ્રિકા એટલે ઘણું કહેવાતું. કે મહારાજ 5 સ્વર્ણ મુદ્રિકા આપો. રાજાને હસવું આવી ગયું કે અરે આટલી નાની રકમ તું માગે છે? એક કામ કર, તું હજી ઊભો રહે, હું હજી બીજો આંટો મારીને આવું, ત્યાં સુધી વિચારી લે. કે ભલે. ફરી બીજો આંટો મારવા ગયા. એ બ્રાહ્મણને વિચાર થાય છે કે મારે શું કરવું જોઈએ. બીજો આંટો મારીને આવ્યા. પૂછ્યું શું વિચાર્યું? કે મહારાજ એવું કરું કે 11 સ્વર્ણ મુદ્રિકાઓ આપો. કે હજી 11? તને ખબર છે હું રાજા છું, તને જે જોઈએ તું માગી લે, હજી વિચાર કર, હજી હું બીજો આંટો મારીને આવું. હવે ત્રીજો આંટો મારવા ગયા. આમાં એટલી ગડમથલ એના મસ્તિષ્કમાં ચાલી. આપણે માગીએ ને કોઈ આપી દે તો આપણને વાત પૂરી થઈ જાય, પણ તને જોઈએ એ આપવું. એટલે બહુ મોટી ગડમથલ થઈ કે હવે મારે શું માગવું. ફરી એટલી વાર તો રાજા પાછા આવી ગયા.
કે બોલો શું વિચાર કર્યો? કે રાજનને એવું કરો, 101 સ્વર્ણ મુદ્રાઓ આપી દો. કે બસ 101? અરે તું માગે તને આપવા તૈયાર છું, હું તો આપવા તત્પર જ છું. તારા જેવા આગંતુકને હું ગોતી રહ્યો છું ક્યારનું, કે કોઈ એવું માગે. તું માગે તો તને રાજ્ય પણ આપી દઉં. તો બહુ ગભરાઈ ગયો હતો બ્રાહ્મણ તો, કે હજી વિચાર કરી લે છેલ્લો, હું ફરી એક આંટો મારીને આવું છું. પાછો આંટા મારવા ગયા, અને આ તો એટલું બધું ગભરામણ થઈ ગઈ એને. ક્યાં 5 સ્વર્ણ મુદ્રાઓની વાત હતી ને આખું રાજ્ય આપવા તૈયાર છે. કે શું હું રાજ્ય ચલાવી શકીશ? આટલું બધું સાચવી શકીશ હું? બહુ ગળમથલમાં પડી ગયો અને એટલો ગભરાઈ ગયો કે ત્યાંથી ભાગી ગયો. રાજા આવીને પૂછે છે કે સંતરીને કે બ્રાહ્મણ ક્યાં ગયા? કે મહારાજ એ તો જતા રહ્યા. અરે શું કરો છો? એટલી બધી ગભરામણ એને થઈ ગઈ. જ્યારે કોઈ આપવા બેઠો હોય ને ત્યારે ખરેખર આપનાર પણ ગભરાઈ જાય. એ બ્રાહ્મણને થયું કે એના કરતાં 5 મુદ્રાઓ મેં માગી લીધી હોત તો મને મારું કામ પતી જાત. પણ આનો તો અંત જ નહોતો. રાજા પણ બહુ બુદ્ધિમાન હતા. જો માણસની તૃષ્ણાઓનો કંઈ અંત જ નથી. છેલ્લે ગભરાઈને ભાગી ગયો કંઈ પણ લીધા વગર. આજે ઠાકોરજી આપણી સમક્ષ આવીને પૂછે કે બોલ તારે શું જોઈએ છે? આપણે ગભરાઈ જઈએ, આપણે કંઈ ના માગી શકીએ. એના કરતાં પ્રભુ ઉપર વિશ્વાસ રાખીએ કે પ્રભુ આપને જે યોગ્ય લાગે મને આપો. એ બહુ શ્રેષ્ઠ હોય. અને આપણી કક્ષા જોઈને જ એ આપે કે જેમાં આપણું કલ્યાણ હોય, કે જેને આપણે સાચવી શકીએ. એ જ ભગવાને ગીતામાં કહ્યું છે કે યોગક્ષેમ વયામ્યમ. તારા યોગક્ષેમને હું જ પૂરું કરું છું, આપું છું પણ હું, અને આપેલી વસ્તુને સાચવવાની ક્ષમતા પણ હું જ તને આપું છું. એમાંથી આપણને એ બોધ મળે છે કે ક્યારેય પ્રભુ પાસે માગવું નહીં. કારણ કે આપણને માંગતા આવડતું જ નથી. આપણી ક્ષમતા બહારનું માગી લઈએ તો આપણે સાચવી ન શકીએ. ઉલટાનું આપણું અહિત થાય. જે હોય એ પણ ગુમાઈ બેસીએ. પણ પ્રભુ ઉપર જો દ્રઢ વિશ્વાસ રાખીએ છીએ તો એટલું બધું આપે છે કે જેમાં આપણું કલ્યાણ હોય અને જેને આપણે સાચવી શકીએ આપણી ક્ષમતાને લાયક. પુષ્ટિ ભક્તિ માર્ગમાં આ જ વસ્તુ છે કે પ્રભુ પાસે કંઈ પણ માગવું નહીં. જીવને ક્યારેય માંગતા આવડતું નથી. તુચ્છ વસ્તુઓ આપણે માગી લઈએ કે જે કાળાંતરમાં સમાપ્ત થવાવાળી હોય. આપણું ધન, વૈભવ, ગાડી, બંગલા આ બધું સમાપ્ત થઈ જાય છે. પણ એવી અલૌકિક વસ્તુ જે માગે છે જે કાળાંતરમાં પણ સમાપ્ત થતી નથી, એ જ આત્મકલ્યાણ છે. પ્રિયજનો, ભાગવત કથા એવું ફળ તમને આપે છે કે જે ક્યારેય પણ નષ્ટ થતું નથી. તમારી પેઢીઓ અને પેઢીઓ તરી જાય છે. હૃદયમાં રહેલો સુષુપ્ત ભાવ એ જાગૃત બની જાય. પ્રભુ પાસે ક્યારેય પણ યાચક બનીને નહીં જવું. જે કંઈ આપણી પાસે છે પ્રભુને અંગીકાર કરાવું. ભલે મિશ્રી ભોગ ધરીએ. પ્રભુને બધી જ ખબર છે કે આ જીવને શેની જરૂર છે. એ વગર માગે એવી બધી વસ્તુઓ આપણને આપે છે કે જેનાથી આપણને સત્કર્મ કરી શકીએ, લોકોનું બી કલ્યાણ થાય અને આપણું પણ કલ્યાણ થાય. તો પ્રિયજનો, આપણા સમાજ દ્વારા આ ભાગવત કથાનું આયોજન એ બહુ સુંદર કાર્ય થયું છે. એક મોટું સત્કર્મ છે જેનાથી અનેક ગણો લાભ આપણને મળે છે. આપણા હૃદયમાં રહેલો સુષુપ્ત ભાવ જાગૃત થાય, આપણા સ્વરૂપનું જ્ઞાન થાય. કથા દરમિયાન કહેવાતી વાતોમાં અનેક કથાઓ આવશે, અનેક વાતો આવશે
જે આપણામાં રહેલા સુશ્રુત ભાવને જાગૃત કરશે. આપણા જીવનમાં પણ ઘણા એવા પ્રસંગો બનતા હોય છે કે જેમાં ઘણું બધું શીખવાનું મળે છે. અને હજારો વર્ષોથી કહેવાતી એ કથા જીવનને પરિવર્તિત કરી દે છે, પ્રભુ તરફ લઈ જાય છે. શ્રી મહાપ્રભુજી તો આનો છ ફલ બતાવ્યા છે, પણ સૌથી શ્રેષ્ઠ ફલ પ્રભુમાં પરમ અનુરાગ ઉત્પન્ન થવો. આ કથા દરમિયાન કૃષ્ણ ચરિત્ર જ્યારે તમે સાંભળશો, એમની દિવ્ય કથા જ્યારે તમે સાંભળશો તો હૃદયમાં એવો આનંદ, એવો ભાવ ઉત્પન્ન થશે કે હંમેશા સાંભળતા જ રહીએ. એવો અનુરાગ પ્રભુમાં ઉત્પન્ન થઈ જાય કે બધામાંથી મોહ આપણો જતો રહે. નષ્ટો મોહ સ્મૃતિ લબ્ધા. એ જ સાચું વૈરાગ્ય છે કે બધામાંથી મોહ નષ્ટ થઈ ને પ્રભુમાં લાગી જાય. તો પ્રિયજનો, આજનો ઉત્તમ દિવસ એકાદશીનો દિવસ છે અને આપ લોકો કથાનો શુભારંભ આજે થઈ રહ્યો છે. હું ખૂબ ખૂબ મારી પ્રસન્નતા, શુભકામના અને શુભ આશીર્વાદ આપ બધાને આપું છું કે આ 7 દિવસ સુધી આ દિવ્ય કથાનો લાભ તમે લો અને હૃદયમાં રહેલા એ બીજ ભાવને દ્રઢ બનાવો, એને નવ પલ્લવિત કરો અને ભગવત ભાવ કાયમ માટે તમારા હૃદયમાં સ્થિર બની જાય એવી શુભકામના રાખીને મારી વાણીને વિરામ આપું છું. શુભ. શ્રી વલ્લભાધીશ કી જય.